હેલો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? સંદેડામાં બોક્સમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જોહાર. બધા મજામાં છો? પણ મજામાં છો? તો સરસ મજાની સવાર થઈ ગઈ છે. તો સવારમાં જમવાનું બી બની ગયું. જમવાનું ડાવરસાઈ માટે ટિફિન બનાવવાનું એટલે તો ગામડેથી દેશી ભીંડા આવ્યા હતા, તો એ દેશી ભીંડા જ બનાવ્યા ટિફિનમાં. તો અમારે બી બની ગયું. અને મારા સાસુ તો જતા રહ્યા વહેલા, સાંજે 6:30 વાગે આવ્યા. સવારમાં 6 વાગે નીકળી ગયા. 6 વાગે વળી બસમાં બેસાડી દીધા. 5:30 નીકળ્યા હતા ઘરેથી. એટલે રાત્રે આવ્યા, રાત્રે જ જતા રહે એવું થયું. એટલે મારા સસરા એકલા ઘરે રહે ને એટલે પછી જતું રહેવું પડે, જમવા કોઈ બનાવી ના આપે એટલે મારા સાસુ જતા રહ્યા ગામડે સવારમાં વહેલા. તો મારે હવે બનાવવાનું છે રોટલી. તો છોકરા ઉઠી ગયા છે બંને. તો ભીંડાનું શાક તો બનેલું જ છે, રોટલી જ બનાવવાની છે. શાક તૈયાર જ છે, હવે રોટલી બનાવવાની છે. તો સુરભી બેન અમારે ઉઠીને નહીં લીધું છે એવું છે. બ્લોગમાં બની રહેજો. તો મારો પૂરો વિડીયો જોવો તો લાઈક, કોમેન્ટ, શેર કરજો. તો પૂરો વિડીયો જોવો હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, સંદેડામો બ્લોગ્સ. યુટ્યુબ ચેનલ ઉપર જઈને મારું નામ સર્ચ મારશો એટલે આવી જશે. પૂરો બ્લોગ તમને જોવા મળશે. બનાવી દીધી રોટલી. બનાવતા હું નવાઈ ગઈ જોઈ. તારે એમ કે મારા માટે પરોઠી જ બનાવ્યા. મારે દેશી ભીંડા જ ખાવી છે, તો એના માટે પરોઠી બનાવી દીધી મેં. તો છોકરાને કહું છું જમવાનું થઈ જશે, લેતા જાઉં. તો બેમાંથી કોઈ સવળતું જ નહીં. તો મારે એમ કરવું છે ચૂપચાપ જઈને બેસી જવું છે, એકલા રહેવા દો. સાંભળે નહીં પછી શું કરવું? આજે રજા છે ને એટલે લાગી હોય તો પડામ પડી કરે. સ્કૂલ જઈને આવ્યા હોય, આજે ઘરે છે એટલે કોઈ પડામ પડી નહીં કરતું. તો નવાઈ ગયું. અહીંયા આવીને એસી ચાલુ કરી છે હોલમાં. મને હવા ખાવા દે એટલે થોડી વાર. આ નવાઈ ગઈ. સોફાનું કવર તો ઘરે હોય ને તો ગાઈ જમાને ઘરે મહેમાન, છોકરા રજા હોય એ દિવસ અમારે ઘરે મહેમાન આવવાનું, તો અમારે સોફાનું કવર એક બી સીધું ના હોય, બધું નીચે જ હોય સરખી. તો અમારે 2 છોકરા એવા છે, શું કેવું. હું તો સરખું કરીને થાકી જાઉં. તો પાછું થોડી વારમાં હતું એમ કઈ તે એમનાથી નીકળી જશે ખબર. હું બેસું, એને પપ્પા બેસે તો નહીં વખેરાતું. આ લોકો બેન તો સોફાનું કવર જ વખેરાઈ જાય. આ ક્યાં હોય, સોફાના કવર ક્યાં હોય, એવું હોય અમારા ઘરમાં. ગાય અમે જમવા બેસી ગયા. તો સુરભી વચ્ચે આવી શું કે છે, મારે અત્યારે નહીં ખાવું કોરા ભીંડાને, મને એક બાઈટ દે દો ને, ભીખ માંગે છે. શરમ ના અહીંથી એક બાઈટ લેશે. અમારા આર્યન 2 જણ જોડે ભીખ માંગે છે. અમારા ઘરમાં ભીખ માંગવાળો છે. ગાય તમારા ઘરમાં છે કે નથી કમેન્ટ કરજો. તમે આર્યનને 2 જણ બેસી ગયા છો. તો સુરભી છે ને એ કોળીઓ ભરીને જતી રહી. ત્યાં છે ને ભીંડીનું શાક છે, દેશી ભીંડા. કાલે તો નહોતા ખાવા પડે, થોડાક જ હતા. આજે થોડાક મળ્યા છે. તો બીજામાં થોડી કઢી બનાવી દીધી. તો આર્યને કઢી નહીં ભાવતી, આર્યને કઢી ઓછી ભાવે એટલે પછી છે ને આને માટે સ્પેશિયલ કોરા જ કાઢવા પડે. અમારે થોડી કઢી બનાવી દીધી મેં, તો મજા આવે થોડી ખાવા. હાઇબ્રિડ કરો દેશી મસ્ત સ્વાદિષ્ટ લાગે. કઈ સાંજનો સમય થઈ ગયો છે. સાંજે એ જ વિચાર થાય શું જમવા બનાવવું. શાક બી પડ્યું છે, કઢી બી. તો અત્યારે એમ થાય શું જમવા બનાવું. વિચાર કરું શું બનાવું. કંટાળો આવે. તારે કે ખીચડી બનાવી દે મમ્મીએ. ખીચડી મને ઊંઘ નથી આવતી ખાઈ. શાકભાજી ભાજી પડી છે નહીં બનાવી, થોડા કંકોડા પડ્યા છે. તો કંકોડા આર્યનને ના ઉતરે. તો ખીચડી વગાડું તો અમારે રોટલી કરવી જ પડે. હું મારે રોટલી કરું. મારે એમ કહું છું હવે પરીક્ષા પૂરી થઈ ગઈ છે, મને જમવા બનાવવા લાગે. એ તો કઈ નીચે અરે એમ કહું પણ ખીચડી બનાવવા લાગે. હું લોટ બાંધું તું ખીચડી બનાવે મસ્ત, કાચું બાજુ બધું
નાખીને મસ્ત ડુંગળી બટેકા ટામેટું બધું કાપીને બાસમતી ચોખા બી છે સાંભળો પુલાવ બનાવી દો પુલાવ અને હું પાટલું શું ગઈ બાટલીમાં ઉતારું છું ચલો ડુંગળી બટેકા કાપી નાખ ફટાફટ બાટલીમાં ઉતાર્યો ખરો હો કરે છે હો પછી બતાવીશ કંઈક કરે છે આખો દિવસ મોબાઈલ ઉપર જ રહેશે તો આખું કામ તો કરે ને ખરી વાત જબર જમવા બની ગયું તો કઢી પડી હતી તો મેં રોટલી બનાવી તો સુરબીએ ખીચડી વગાડી આર્યનને બધું તૈયાર કર્યું તો આર્યન મને વિડીયો નહોતો લેવા દેતો તો સુરબીએ ખીચડી વગાડતા યાદ આવી ગયું મારે સ્કૂલમાં કાલે રાખડી લઈને જવાની છે તો સુરબી અમારે રાત્રે રાખડી લેવા જાય એવી માણસ છે પેડા અને રાખડી તો લાઈન તો અરે પેડા બી લઈ દીધા લાઈન તો કોઈને ભાવે ના પાડવાની એવી માણસ છે સુરબીમાં એટલું બધું લૂંટાતું હતું ગરમ કર્યું છે હા ગરમ છે તો ભીંડાની કઢી ખાઉં આમને બેગનની ખીચડી બનાવી આ લોકોને તો મને ખીચડી ખાઈને રાત્રે હું નથી આવતી દિવસે તો ખાઈ લઉં ગઈ હા એવું થાય કે હું ભાઈ રોટલી કરવી જ પડે મેં મારા માટે રોટલી કરતી હતી રોટલી બનાવી દીધી મારે તો આર્યને પૂછ્યું તા રોટલી ખાવીશ ને તો આર્ય તો ના પાડતો ના મારે રોટલી નહીં ખાવી મારી ખીચડી જ ખાવી હમણાં મેગી બનાવીને ખાઈ ગયા હતા પછી એવું જ કરે ને વારા પરથી અડે બે જણ